જય દ્વારકાધીશ, જય મા આશાપુરા. તો અત્યારે અમે જઈએ માળિયાના પુલ ઉપર, કારણ કે રણ ચાલુ થઈ ગઈ છે. રણમાં જઈએ અને પુલ 4 કિલોમીટર ચાલી ગયા છે. અમારું ગેમ છે ને આમ ટ્રાફિક આજે થઈ ગયું છે પુલ. અમારી જેમ આમાં કંઈ અમારા માણસો દેખાતા જ નથી. અત્યારે અંધારો છે ને એટલે હું અમારી રિક્ષા દેખાતી નથી. મારા મામા ક્યાં છે એ તો કંઈ ખબર જ નથી. અમે આવેલા જઈએ છીએ ને એક બાજુ આ વાનની એવી ટ્રાફિક છે. કાલે તો અમારું માળિયા રોડ કરે મારો ફાટી 9-10 વાગી ગયા, કાંઈ ખબર ના પડે. કારણ કે રોડ પર તો કાંઈ હતું નહીં. માળિયા રોડ કેવું હોય આમ બાજુ છે ને સાયકલ બાઇકલ જાય છે. ઉપર સોલાર છે એમાં. આમ બાજુ રણ છે ને રણ એક બાજુ મીઠો જમાવી નાખ્યો છે. અત્યારે છે ટ્રાફિક ઘણું છે. રોડ વાનનું છે પણ માણસોનું છે. તો અત્યારે અમે રણના મેન પુલ ઉપર છીએ. આમ રાજા અને બધે તમે જોઈ શકો તો હા ચારે બાજુ પાણી જ છે. બરોબર. મોટી લાઈન છે, હાઈવે હા. છે, એના ઉપરથી જવું પડે છે. તો બરોબર. ટ્રાફિક છે કે હાલવું તો મુશ્કેલ થઈ જાય છે. વાનનું છે બહુ. વાહન બહુ વધારે છે. બરોબર. એ તો દયા માતાજીની એ આપણે એકવાર આ બધા બરોબર. તો પછી મળીએ આગળ. અમે ઘોડાસંગ છે આ અમારું આગળ છે ને એના બધા ખેલાડી પાછળ રહી ગયા છે. અંધારામાં હું દેખાય નહીં એટલે ખેલાડી ક્યાં જાય કે પાછળ છે ત્યાં. તો અત્યારે પુલ ઉપર ફોટા પાડીને અમે તો નીકળી પડ્યા બરોબર. આમ જે આમ રણમાં પુલ અત્યારે પાણી ભરેલું છે. એક બાજુ વરસાદનું ભરેલું એક બાજુ સારું આવ્યું છે. અમારા બધા સંઘનું ફોટા તો પાડી દે, મારા ફોટા કોઈ પાડ્યા નથી એટલે આપણે જોઈ લઈશું એને. તો અત્યારે અમારા મામા ભેરા થઈ ગયા છે કારણ કે ટાયર ફાટી ગયા, બધા સરખા થઈ ગયા છે. આમ મોઢું દેખાતું ન હોય તમને મામાનું, કારણ કે અત્યારે અંધારું છે એને. અત્યારે મામા છે ને મૂડમાં આવી ગયા છે. પાણી પી લીધું હમણાં અને વંદે ભારત જાય છે રણમાંથી. અત્યારે છે ને અમારા મામા છે ને મૂડમાં આવશે હમણાં. ચામાં મળી ગઈ છે રેબારી ગેટની ચા. રેબારી ગેટની ચા વાંકોળ વાંકોળ આવી ગઈ છે અહીંયા. હા વાંધો નહીં આવશે. બરોબર. 24 કિલોમીટર હાલવાનું છે. 23 કિલોમીટર. ચામખિયાણી જ ઊભી રહે ને ગાડી હવે. ચામખિયાણી સ્ટેશન છે. હા ગાડી બરોબર. પાછી સર્વિસ કરી કલાક 1.5 કલાક. હા પાછી ચાલુ થશે ભાઈ. ઓહ ગાડીના પાટા લેવાના છે વળી કાલની વારી. કાલ બાકી છે બધું. પછી ગાડીના પાટા લઈને આમે છે ને સુઈ જવાનું. વેચવા રાખવાનું. તો તમે બધા શોર્ટકટ જ વાપરો છો બધા? શોર્ટકટ 12 દિન 10 થી 12 દિન 9 થી કરીએ. બરોબર. 9 દિન તમારું ટાર્ગેટ છે એવું છે? બસ આ પીતા રહ્યો ને કે ઠરી જાય. નાસો 2 વાર લીધી આપણે. બાકી છે ને તમને અહીંયા પહોંચતા કેટલા દિવસ લાગ્યા છે એ જરાક કહેજો તો વાંધો નહીં આવે અમને. અહીંયા પહોંચવામાં 5-6 દી થઈ ગયા. બરોબર યાદ નથી તો મગજ શક્તિ થઈ ગઈ છે. મને યાદ નતું એટલે તમને પૂછ્યું. મેં કીધું 99% તો 6થો દિવસ છે આજે. છઠ્ઠો દિવસ છે. 6થો દિવસ. અને 6થા દિવસે તમે બચાવ વટી જાઓ એવું લાગે છે. 6થા દિવસે અમે બચાવ મોગલમાંની ઓળખું હોય. બરોબર. અમારા મામા છે ને અત્યારે મૂળમાં આવી ગયા છે ને ચા બામાંથી મળી ગઈ છે એટલે હવે આખા માર્ગમાં ક્યાં વાંધો નહીં આવે હવે અમને. પણ કારણ કે આવા રિપોર્ટ હવે ચાલુ જ રહે છેટ સુધી.
હવે છે ને ટ્રાફિક ઘણી થઈ ગઈ છે આમ બાજુ તમે જો. તો અત્યારે છે ને કેમ્પ આવ્યો છે એટલે જરાક નાસ્તો બાસ્તો કરશે. તો અત્યારે છે ને અમને ઘોડાસંગ ભેરું થઈ ગયું કેમ્પ ઉપર ચા પીધી. અમે છે ને ચા પી લીધી એના ભેરી. અને બધા ઘોડાસંગ વાળા છે ને બેસવાનું નામ લેતા નથી. આ 2 મિનિટનું પોરો ખાઈ લીધું છે હમણાં. જય શ્રી રામ. જય શ્રી રામ. માતાજીનું મંદિર છે. હવે છે ને આમ નીકળીએ છીએ. તો અત્યારે છે ને તડકો તપી ગયો છે અને મામા છે ને બેટરી બધી ચાર્જિંગ કરાવીને આવ્યા છે હમણાં. એટલે 2-4 શબ્દ કંઈક કહેશે. મજા આવે તો મજા જ આવશે એમાં. શિવ નમસ્કાર. હા, હું છું તમારો ભાઈબંધ. હા, બરોબર. એ આપણે હાલી નીકળી ગયા છીએ હા, કામખ્યાળી ને આટવા. હા, બરોબર. કામખ્યાળી આપણે છે ને પહોંચવાનું છે. બરોબર. આપણે વાગ્યા છે અત્યારના 10 ને 20 મિનિટ થઈ છે. હા, તો આપણે છે ને બરોબર. ફોન આવી ગયો છે. ઉપાડ લ્યો. અત્યારે આરામ કરે છે. 5 મિનિટનું બ્રેક આવ્યું છે. તો અત્યારે છે ને એક વાગી ગયો છે અને મામાની હાલત બહુ ખરાબ થઈ ગઈ. અત્યારે કંઈ બોલવાની કંઈ એવી શક્તિ છે જ નહીં કંઈ. જોજો તમે જો કાંઈ એટલે અવાજ નહીં આવે. બાકી આ અમારા એન્જિન છે. આ એન્જિનના ઉછળા અવાજ હોય. આમ ટ્રક બ્રકનું એક્સિડન્ટ થઈ ગયું લાગે છે અહીંયા. આખો ઊંધો થઈ ગયો છે. અને આ મામા છે ને હવે ઠંડાની બાટલી ફોડે છે અને કંઈક રિપોર્ટ કહેશે હમણાં. શું કહેવા માંગુ છું? ભાઈ અહીંયા સવારે છે ને હા, રાત્રે હાલ આવતા હતા ને તો એને બચાવવા માટે થઈ હા, એની ગાડી છે ને પલટી ખાઈ ગઈ છે. બરોબર. તો લાગ્યું નથી કોઈને, હા, ખાલી ગાડી પલટી ખાઈ ગઈ છે. બરોબર. છે ને તડકો બહુ છે. તડકો બહુ છે. તડકો બહુ લાગે છે. તો આ જો ને વેક્સિન છે, વેક્સિન. બરોબર. આમાં છે ને હાલવાનું પ્રોટીન નાખેલું છે. એવું છે. તો આપણે આ પી લઈએ ને હા, તો 15 કિલોમીટર સુધી વાંધો ના આવે. બરોબર. તો પટ્ટી દોડશો હમણાં? હે, આ પી લઈએ ને એટલે પછી છાયો ગોતશું. છાયો ગોતશો? બરોબર. ત્યાં જઈને બેસી જાય. બેસી જવાનું? 4 વાગે ઉપર થાય. 4 વાગે? 4 વાગે. છોકરા બધા વયા ગયા છે આગળ. હા, અમે જઈએ પાછળ. અચ્છા. બધા આમ પરબતભાઈ બધા એવા, બરોબર. તો અત્યારે અમે ખામખિયાળી ગામમાં પહોંચી ગયા છે. એ શોર્ટકટ લીધું ગામ અંદરથી. નકર તો બાયપાસ વાળો બહારથી જાય છે. આ પહેલી વાર લીધું છે. આ છે ને આમ મામાને ખબર છે. આમ શું કહેવાનું થાય છે? અમારું જૂનું ગામ છે અમારું. તમારું જૂનું ગામ છે? હા, કેટલા સમય પહેલાં છે ને હા, અમે અહીંયા રહેતા હતા. બરોબર. તો એ થોડું મને યાદ છે. ત્યારે હું 1 વર્ષ નહોતો. હા, ત્યારનો આ રસ્તો છે. જાણીતું લાગે. જાણીતું લાગે છે. તો મેં કીધું હાલને આપણે કદાચ નીકળી જાય તો નીકળી બરાબર. જઈએ. જાય તો ખરા ટ્રાય કરતા આવીએ. ગામમાં તો આટો માર લેવો ને. હા, હો. એવું બધું છે ને. આ તળાવ છે અમારે. અહીંયા છે ને કપડાં ધોવા આવતા. બરોબર. આ જોઈ શકો છો. આ તો તળાવ છે. તમે જો હા. રસ્તો દેખાય તમને. હા, હા, એ છે ને ફરીને આવવું પડે. બરોબર. હા, તમારે સીધું પડે. સીધું નીકળી જવાનું બરોબર. તમારે છે ને 500 મીટરનો ફેર પડે. જાસ્ત ના પડે. બરોબર. આટો ઇન્વેસ્ટ. કેવું લાગે છે? તમે જોઈ શકો છો. સારું લાગે છે. મજા આવે છે? હા, મજા આવે છે.
ઓલા ફેરે વહેલા આવશો? દેખાડો તા ગંજો ફોન. ઓલા ફેરે આવશો? હા. ક્યાંથી હાલશો? દ્વારકા. ચંદ્રભગાથી કે દ્વારકા? દ્વારકા. ચંદ્રભગા. મામે ને કોને મામે વધારે. જય માતાજી. મામાની ગાડી જાય. જય માતાજી મિત્રો, અમે દ્વારકાથી પગપાળા કચ્છ હાલીને જઈએ છીએ માતાના માટે. કાંઈ વાંધો નહીં, હાલો. તમારે ઘોડા સંઘમાં કાંઈ મિસ્ટેક પડી છે? હમણાં બધું બદલાયું. ચારો બરો ખાધો કે નહીં? બધું બદલાવી નાખ્યું. ચારો બરો ખાઈ લીધો? કાંઈ ઘટે જ નહીં. જય માતાજી ભગવાન. જય માતાજી. કેવું લાગે છે? બસ ફૂલ મજા આવે છે? મજા આવે. રામ ભુરેશ કેમ છો? મજામાં છે. તમને કેમ છે? બસ બહુ સારું છે. ભેંસ મળી ગઈ? હા ભાઈ, રવિભાઈ છે. અમને પેલે બાપને મિસ્ત્રી છે, પણ ઓમ ઇસ્ત્રી જેવા જ મિસ્ત્રી છે. हमने तेरे बाबले को उपाड़ा है. આ છે અમારા વીરુભાઈ. વીરુભાઈ, મજા છે? અરે મજા ઘટે જ નહીં હો. પગ મટી ગયા? બધું મટી ગયો. હારું. હેલો. કેવું લાગે છે? બહુ સરસ લાગે છે. સરસ લાગે છે? તડકો લાગે છે? ભેગા હોય તો મજા આવે. પગ દાબી દે આપણે, બધું રેડી થઈ જાય. હાલો ભાઈ, તારો સીન આવી ગયો છે. કેવું લાગે છે? બધું બરોબર હાલે છે અત્યારે. હા, પગ મટી ગયા? દુખતા હતા બપોરે? બપોરે રૂકતા હતા, હવે સરખા થઈ ગયા છે. હા, હવે મજા. જેવું કાંઈ છે નહીં અત્યારે. હવે કાંઈ વેક્સિન લીધી હતી કે એમને? હમણાં ઘોડા સંઘવાળાનું બધાનું ચાયો લેવાનો છે, હા, તો વાંધો ના આવે. આપણે બરોબર. તો એને આપણે ચાયો લઈએ ને, ફ્રી કરીએ ને, ફ્રી તો વાં પહોંચાડીએ આપણે. કેટલું હાલવાનું છે તમારે? હજી આપણે 12 કિલોમીટર હાલવાનું છે. હા, તો ઘોડા સંઘને ચાવી મારીએ ને તો જ પહોંચીએ ને, નહીં પહોંચીએ. સારું. જય માતાજી. જય માતાજી. ઠંડો પીવા. અત્યારે છે ને આમ તડકો છે ને જરાક છે, એટલે ઠંડો બંડો પી લઈએ, ઠંડા થઈ જાય બધા. લચ્છી બચ્છી પી લ્યો એટલે મજા આવી જાય બધાને. આમ બાજુ મામા છે. અત્યારે છે ને ધધુપોર થઈ ગયો છે. ભચાઉ શોર્ટકટમાં જવાનું છે. અને હીરો મામો છે ને અત્યારે થોડીક પોઝિશન સારી છે. કંઈક બોલવા જેવું લાગે છે. આજે ચડ્યા પછી ખબર પડે કાંઈ? હા, ધારીઓ આવે ને ચડે પછી ખબર પડે. હવે કરવાની છે. પાટામાં જવાનું છે ને આજે? બરોબર, શોર્ટકટમાં. એટલે શોર્ટકટમાં જવાનું છે ભચાઉ. તો અત્યારે છે ને અમે ભચાઉ શોર્ટકટમાંથી નીકળીને અને વ્યારા કરીને આવી ગયા ત્યાં પંપ બાજુ. આગળ 1 કિલોમીટર આગળ જવાનું છે. ત્યાં અમારે સુવાનું છે. એટલે આજનો વિડીયો આપણો પૂરો થાય. જોજો આપણે.